નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમોમાં ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રૂપલક્ષી સાબિતીની રચના કરવી એનો આજે પાર્ટ 2 સમજાવું છું. અગાઉ મેં તમને રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી એનો ભાગ 1 સમજ્યા, પણ મિત્રો એ સહેલા ઉદાહરણો હતા. પણ આજે હું તમને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે સમજૂતી મેળવીશું. તો બોર્ડ પરીક્ષામાં ડી વિભાગના 34મા નંબર અને 35મા નંબરમાં પૂછાતો પ્રશ્ન કયો? નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4, જે પ્રત્યેકના 3 ગુણ છે એવા 2 પ્રશ્નો પૂછાય છે, કુલ 6 ગુણ. તો મિત્રો, રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી એ સમજીએ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન છે, એને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, અગાઉ મેં તમને કહ્યું હતું કે અનુમાનના 8 નિયમોના પ્રમાણભૂત રૂપ તો આપણને યાદ રહેવા જ જોઈએ અને યાદ હોવા જ જોઈએ, તો જ આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરતા પણ આપણને આવડવું જોઈએ અને તો જ આપણે આ રૂપલક્ષી સાબિતીનો જવાબ આપી શકીએ. તો શરૂ કરીએ આજનો પ્રશ્ન, જે માર્ચ 2018ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે 3 ગુણની અંદર. અને સૂચના ફરીથી કહું છું કે નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. મિત્રો, આ દલીલ છે. પી વિકલ્પન ક્યુ શરતી, ટી વિકલ્પન એસ દલીલનું પ્રથમ આધાર વિધાન છે. નિષેધ એન સમુચ્ચય નિષેધ એમ દલીલનું આપેલી દલીલનું બીજું આધાર વિધાન છે. એન વિકલ્પન નિષેધ ટી વિકલ્પન એસ આપેલી દલીલનું ત્રીજું આધાર વિધાન છે. એચ શરતી પી વિકલ્પન ક્યુ એ આપેલી દલીલનું ચોથું અને છેલ્લું આધાર વિધાન છે. અને તેથીની સંજ્ઞા પછી, માટેની સંજ્ઞા પછી નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ એ આપેલી દલીલનું ફલિત વિધાન છે. મિત્રો, રૂપલક્ષી સાબિતીની રચના કરતી વખતે સૌથી પહેલું સ્ટેપ શું લઈશું? પહેલું સ્ટેપ મેં તમને અગાઉ સમજાવ્યું હતું એમ કે આપેલી દલીલનું જે પ્રથમ આધાર વિધાન છે એને આપણે અહીંયા લખીશું. જુઓ, મેં અહીંયા લખેલું છે, આ જ પ્રથમ આધાર વિધાન અહીંયા લખી એની સામે પી લખો. નંબર 2, આપેલી દલીલનું જે બીજું આધાર વિધાન છે નિષેધ એન સમુચ્ચય નિષેધ એમ એને 2 નંબર આપી અને લખો અને એની સામે પણ પી લખો. આપેલી દલીલનું ત્રીજું આધાર વિધાન હોય એને 3 નંબર આપી અને લખી અને એની સામે પણ પી લખો. આપેલી દલીલનું ચોથું આધાર વિધાન હોય તો 4 નંબર આપી આધાર વિધાન લખી એની સામે પણ પી લખો. જે આપેલી દલીલનું અહીંયા છેલ્લું આધાર વિધાન છે તો એની સામે પી લખી પછી 83 લીટી દોરી માટેની સંજ્ઞા કરી અને આપેલી દલીલનું ફલિત વિધાન લખીશું. આ ફલિત વિધાન છે. તો મિત્રો, આ પ્રોસેસ, આ પ્રક્રિયામાંથી દરેકે રૂપલક્ષી સાબિતીમાંથી પસાર થવું પડે છે. આ રૂપલક્ષી સાબિતીની રચનાનું પહેલું સ્ટેપ છે. નંબર 2, બીજું સ્ટેપ જોઈએ. હવે આપણી પાસે આપેલી દલીલના 4 આધાર વિધાન છે. 1, 2, 3 અને 4 આધાર વિધાનો છે. અને નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ એ આપેલી દલીલનું ફલિત વિધાન છે.
આપણે અહીંયા આ 1 થી 4 આધાર વિધાનોનો ગમે તેટલી વાર ઉપયોગ કરી શકીએ છીએ, ગમે તે વિધાનનો આધાર વિધાન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, પણ વિધાનના કોઈ અડધા ભાગનો ઉપયોગ કરી શકતા નથી. આખા જ વિધાનનો આધાર વિધાન તરીકે ઉપયોગ કરી શકાય. અને અહીંયા આપણે 5મા નંબર પછી ફલિત વિધાનો તારવવાના છે, ફલિત વિધાન નિષ્પન્ન કરવાના છે. કેવી રીતે? તો 1 થી 4 નંબરના વિધાનોમાંથી કોઈ વિધાનોને આધાર વિધાન તરીકે ઉપયોગ કરો અને તમે જે ફલિત વિધાન તારવો એ તારવેલું ફલિત વિધાન અને તમે જે ઉપયોગ કરેલો હોય એ આધાર વિધાન એ અનુમાનના કોઈ નિયમને અનુસરતા હોવા જોઈએ. એ જે નિયમને અનુસરતા હોય એ સામે ફલિત વિધાનની સામે આપણે એ નિયમનું નામ લખીશું અને જે આધાર વિધાનનો ઉપયોગ કર્યો હોય એ આધાર વિધાનોનો નંબર્સ લખીશું. ક્યાં સુધી ફલિત વિધાન તારવવું? જ્યાં સુધી આપેલી દલીલનું ફલિત વિધાન ન આવી જાય ત્યાં સુધી તમારે ફલિત વિધાન તારવતા જ જવાનું, ફલિત વિધાન તારવતા જ જવાનું. જો આપેલી દલીલનું ફલિત વિધાન આવી જાય તો આપણે ત્યાં રૂપલક્ષી સાબિતીને અટકાવી રહેવાની છે. તો મિત્રો શરૂ કરીએ ફલિત વિધાન તારવવા માટેની પ્રક્રિયા. બીજું સ્ટેપ મિત્રો, સૌથી મહત્ત્વનો પોઈન્ટ એ છે કે આપણે રૂપલક્ષી સાબિતીની રચના કરતા હોઈએ ત્યારે આપણે કયું ફલિત વિધાન તારવવાનું છે, છેલ્લે આપણે કયા ફલિત વિધાન સુધી પહોંચવાનું છે, કયા લક્ષ્ય સુધી પહોંચવાનું છે, એનો આપણે પહેલાં વિચાર કરી લેવો પડે. દાખલા તરીકે અહીંયા આપેલી દલીલનું ફલિત વિધાન છે નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ. તો આ નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ એ અનુમાનના કયા નિયમનો ઉપયોગ કરીએ તો જ આ ફલિત વિધાન આવે, નિષ્પન્ન કરી શકાય, એનો તમારે પહેલો વિચાર કરવાનો અને પછી જ તમારે ફલિત વિધાનો તારવવાની શરૂઆત કરવાની. તો મિત્રો જુઓ, આવું ને આવું ફલિત વિધાન એ આધાર વિધાનમાં ક્યાંય આપેલું છે? ના, નથી આપ્યું. તો પછી આપણે આવું ફલિત વિધાન બનાવવું પડે. કઈ રીતે બનાવવાનું? તો આ વિધાનનો પ્રકાર જુઓ કે આપેલા દલીલના ફલિત વિધાનનો પ્રકાર કયો છે? સમુચ્ચય પ્રકાર છે. સર્વોપરિકારક જોશો એટલે ખ્યાલ આવી જાય. સર્વોપરિકારક સમુચ્ચય છે. આ વિધાન સમુચ્ચય વિધાન છે. અનુમાનના 8 નિયમમાંથી એવો કયો નિયમ છે કે જેનું ફલિત વિધાન સમુચ્ચય આવતું હોય? તો મિત્રો એક જ એવો નિયમ છે. કયો એક નિયમ? કંજ. કયો નિયમ છે? કંજ, કંજક્શનનો નિયમ. અહીંયા કંજક્શનનો નિયમ કયો? પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. તો મિત્રો આ પણ એવી જ રીતે જુઓ, સમુચ્ચયના ડાબી બાજુ નિષેધ એચ, સમુચ્ચયની જમણી બાજુ નિષેધ એમ. આ નિષેધ એચ અને નિષેધ એમ વિધાન આપણને જો અહીંયા મળી જાય, દાખલા તરીકે અહીંયા નિષેધ એચ અને નિષેધ એમ આ બે વિધાનો હોય તો આપણે કંજના નિયમ પ્રમાણે, અહીંયા કંજના નિયમ પ્રમાણે આ ફલિત વિધાનને નિષ્પન્ન કરી શકીએ. આવું આપણે મનમાં યાદ રાખવાનું છે. અહીંયા તો મેં લખ્યું, તમારે લખવાની જરૂર નથી, પણ તમારે મનમાં યાદ રાખવાનું છે કે હું નિષેધ એચ લાવી દઉં અને હું નિષેધ એમ લાવી દઉં તો હું કંજક્શનના નિયમથી આ ફલિત વિધાન લાવી શકાય. તો બસ મિત્રો, આપણે હવે આ લક્ષ્યને 2 ભાગમાં વહેંચી દીધું. નિષેધ એચ લાવો, નિષેધ એમ લાવો. તમારા મનમાં યાદ રહેવું જોઈએ કે આપણે નિષેધ એચ લાવવાનો છે અને નિષેધ એમ લાવવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે નિષેધ એચ લાવવાનો પ્રયત્ન કરીએ. તો તમારે આધાર વિધાનોનો અભ્યાસ કરો કે નિષેધ એચ કઈ રીતે આવે. જેની પાસે એચ હોય અથવા નિષેધ એચ હોય એ જ આપણને એચ આપી શકશે. દાખલા તરીકે જુઓ, પહેલા વિધાન પાસે નથી, બીજા આધાર વિધાન પાસે પણ નથી અને ત્રીજા આધાર વિધાન પાસે પણ નથી. એચ ફક્ત ચોથા આધાર વિધાનમાં છે. આ ચોથું આધાર વિધાન શરતી છે અને એના પૂર્વાંગમાં એચ આપેલો છે, તો ત્યાંથી આપણને નિષેધ એચ મળી શકે. મિત્રો
કઈ રીતે મળી શકે? તો જુઓ અહીંયા આપણે સમજીએ. દાખલા તરીકે હું અહીંયા H શરતી P વિકલ્પન Q અને ફલિત વિધાનમાં નિષેધ H. તો અહીંયા મારી પાસે એક બીજું કોઈ આધાર વિધાન હોય તો જ મને આ નિષેધ H મળે. અને આપણી પાસે અનુમાનનો એક એવો નિયમ છે મિત્રો કે જેનું પ્રથમ આધાર વિધાન શરતી હોય અને એ શરતીના પૂર્વાંગનો નિષેધ અહીંયા ફલિત વિધાનમાં હોય એવો આપણી પાસે એક નિયમ છે. કયો નિયમ? MT. જો આપણી પાસે અહીંયા MTના નિયમનો ઉપયોગ કરવો હોય તો ઉત્તરાંગનો નિષેધ હોવો જોઈએ. અહીંયા બીજા આધાર વિધાનમાં શું હોવું જોઈએ? ઉત્તરાંગનો નિષેધ. દાખલા તરીકે આ P વિકલ્પન Q ઉત્તરાંગ છે તો એનો નિષેધ હોય તો એના પૂર્વાંગનો નિષેધ અહીંયા ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય. કયા નિયમ મુજબ? MTના. તો બસ આ નિષેધ H લાવવા માટે આપણે MTના નિયમનો ઉપયોગ કરીશું. આ ચોથા નંબર ઉપર જે વિધાન આપ્યું છે એનો ઉપયોગ કરીશું. પણ આપણી પાસે ચોથા નંબર ઉપર તો આ વિધાન આપેલું છે પણ આ નિષેધ P વિકલ્પન Q નથી. છે જુઓ અહીંયા નિષેધ P વિકલ્પન Q વિધાન આપેલું છે મિત્રો? ના. તો પછી આપણે આ વિધાનની જરૂર પડશે. આ વિધાન જોઈશે તો આવું વિધાન ક્યાંથી લાવશો? વિચારવું પડશે. જો તમારે પહેલાં આ વિચાર કરી લેવાનો, સીધા ફલિત વિધાનો તારવવાનો પ્રયાસ કરશો તો તમે ભૂલભુલામણીમાં જતા રહેશો. એટલે પહેલાં તમારે તમારી તર્ક શક્તિ દોડાવો, વિચાર શક્તિનો ઉપયોગ કરો અને આવું વિચારીને જ સ્ટેપ લો. આપણે હવે જરૂર શેની પડી? નિષેધ P વિકલ્પન Qની. નિષેધ P વિકલ્પન Q કોની પાસે છે? અહીંયા કયા આધાર વિધાનમાં છે? અહીંયા જુઓ પહેલા આધાર વિધાન પાસે P વિકલ્પન Q છે. તો આપણે પહેલા આધાર વિધાન પાસેથી P વિકલ્પન Q ને નિષેધ એટલે કે પૂર્વાંગનો નિષેધ અહીંયા મળી શકે કારણ કે શરતી વિધાન છે. પણ ક્યારે મળી શકે? કે જો એના ઉત્તરાંગનો નિષેધ હોય તો. દાખલા તરીકે બીજું ઉદાહરણ જુઓ. માની લો કે અહીંયા જુઓ પહેલા નંબર ઉપર જઈએ. નંબર 1 P વિકલ્પન Q શરતી T વિકલ્પન S. આની પાસેથી આપણને અહીંયા ફલિત વિધાનમાં નિષેધ P વિકલ્પન Q વિધાન મળી શકે મિત્રો. તમારી પાસે આનો જવાબ હોવો જ જોઈએ. બોલો કઈ રીતે મળશે? અહીંયા શરતી વિધાન, પ્રથમ શરતી વિધાન, એના પૂર્વાંગમાં P વિકલ્પન Q આપેલો છે અને એના પૂર્વાંગનો નિષેધ અહીંયા ફલિત વિધાનમાં મળવો જોઈએ. ક્યારે મળે? કે જો આપણી પાસે ઉત્તરાંગનો નિષેધ હોય તો. કયા નિયમ પ્રમાણે? MTના નિયમ પ્રમાણે. અહીંયા જુઓ નિષેધ T વિકલ્પન S વિધાન આપેલું હોય અને ઉત્તરાંગનો નિષેધ મળી જાય તો જ આપણને આ પૂર્વાંગનો નિષેધ અહીંયા ફલિત વિધાનમાં મળી શકે. તો મિત્રો અહીંયા આપણને આનો P વિકલ્પન Qનો જે નિષેધ છે એ અહીંયા લાવવો હોય તો આપણે પાછું આ પહેલા નંબરના આધાર વિધાન પાસેથી મળી તો શકે પણ એના માટે ઉત્તરાંગનો નિષેધ જોઈશે. આ નિષેધ T વિકલ્પન S વિધાન અહીંયા આપેલું છે. જુઓ ત્રીજા આધાર વિધાન પાસે અહીંયા નિષેધ T વિકલ્પન S વિધાન છે. તો આપણે એની પાસેથી આ નિષેધ T વિકલ્પન S વિધાન લાવવું પડે. તો ત્રીજું આધાર વિધાન કયા પ્રકારનું છે? વિકલ્પન. એનો પહેલો વિકલ્પ N છે જ્યારે બીજો વિકલ્પ નિષેધ T વિકલ્પન S છે. તો એની પાસેથી આપણને મળી શકે મિત્રો. કઈ રીતે મળી શકે? તો દાખલા તરીકે અહીંયા આપણે અલગથી જોઈએ ઉદાહરણ. જેમ કે જુઓ ત્રીજા નંબર પાસેથી મારે N વિકલ્પન નિષેધ T વિકલ્પન S અને અહીંયા ફલિત વિધાનમાં નિષેધ T વિકલ્પન S વિધાન લાવવું હોય તો અહીંયા મારી પાસે બીજું કયું આધાર વિધાન હોવું જોઈએ મિત્રો? આપણી પાસે એવો કયો નિયમ છે કે જેનું પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોય એના એક વિકલ્પને અહીંયા ફલિત વિધાનમાં નિષ્પન્ન કરેલો હોય? ક્યારે નિષ્પન્ન કરી શકાય? કે જો આપણને એના એક વિકલ્પનો નિષેધ અહીંયા બીજા આધાર વિધાનમાં આપેલો હોય. એટલે કે આપણી પાસે
એનનો નિષેધ હોય, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, તો આ રીતે નિષેધ ટી વિકલ્પન એસ વિધાન અહીંયા મળી શકે છે. તો જો આવી રીતે આપણે નિષેધ ટી વિકલ્પન એસ વિધાન પહેલાં લાવી દઈએ, પછી એના આધારે એમટીના નિયમને આધારે અહીંયા નિષેધ પી વિકલ્પન ક્યુ લાવી દઈએ, એના આધારે અહીંયા નિષેધ પી વિકલ્પન ક્યુના આધારે નિષેધ એચ વિધાન લાવી દઈએ, ત્યારે આ નિષેધ એચ વિધાન આવી શકે. મિત્રો આ બધું વિચાર્યા વગર કે તર્ક શક્તિ લગાવ્યા વગર તમે આ ઉપયોગ ન કરી શકો. મિત્રો આનો આશય જ છે, હેતુ જ એ છે કે તમારી તર્ક શક્તિમાં વધારો કરે. તો આપણે આ નિષેધ એચને લાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે? સૌથી પહેલાં આપણે આ નિષેધ ટી વિકલ્પન એસ લાવવું પડશે, પછી નિષેધ પી વિકલ્પન ક્યુ લાવવું પડશે, અને પછી નિષેધ એચ વિકલ્પન ક્યુ આવશે. તો આ કયા નિયમ મુજબ આવ્યું? આ નિષેધ ટી વિકલ્પન એસ એ ડીએસના નિયમ મુજબ. કયા નિયમ મુજબ? ડીએસના. પણ આ નિષેધ એન ક્યાં છે આપણી જોડે? નિષેધ એન હોય તો જ નિષેધ ટી વિકલ્પન એસ ફલિત વિધાનમાં આવી શકે. આ નિષેધ એન આપણી પાસે છે અહીંયા આધાર વિધાનમાં, તો કે બીજા નંબરના આધાર વિધાનમાં અહીંયા આપેલું છે. આ બીજા નંબરનું આધાર વિધાન કયા પ્રકારનું છે મિત્રો? સમુચ્ચય. તો આપણી પાસે એક એવો નિયમ છે કે જેનું પ્રથમ આધાર વિધાન સમુચ્ચય હોય, અને એમાંથી કોઈ પણ એક આધાર વિધાનને કોઈ પણ વિધાનને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય. તો એવો કયો નિયમ છે મિત્રો? સિમ્પનો નિયમ. કયો નિયમ? સિમ્પનો. સિમ્પના નિયમ પ્રમાણે નિષેધ એનને અહીંયા ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય, નિષેધ એમને પણ કરી શકાય. પણ આપણે જરૂર શેની છે? નિષેધ એનની. તો શરૂઆત કરીશું 5મા નંબર ઉપર. નિષેધ એન. આ નિષેધ એન ક્યાંથી આવ્યું? આ નિષેધ એન ફલિત વિધાન ક્યાંથી આવ્યું મિત્રો? યાદ રાખો, બીજા નંબરનું આધાર વિધાન સમુચ્ચય છે. એનો નિષેધ એન પહેલો સમુચિતને અહીંયા ફલિત વિધાનમાં લાવી શક્યા. કયા નિયમ પ્રમાણે? સિમ્પના નિયમ પ્રમાણે. જુઓ, પી સમુચ્ચય ક્યુ માટે અહીંયા પી. તો બીજા નંબરના વિધાનને આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો, અને સિમ્પના નિયમ મુજબ આપણે આ ફલિત વિધાન નિષ્પન્ન કરી શક્યા. તો જુઓ, એન વિધાન મળી ગયું, નિષેધ એન વિધાન મળી ગયું. હવે આપણે નિષેધ એનને લઈને કોની પાસે જઈશું? નિષેધ એન લઈને આપણે ત્રીજા વિધાન પાસે જઈશું. જુઓ, એન વિકલ્પન નિષેધ ટી વિકલ્પન એસ. તો આ ત્રીજા નંબર ઉપર છે. આ ત્રીજા નંબરનું વિધાન એ વિકલ્પન છે, અને જો આપણે એના એક વિકલ્પનો અહીંયા નિષેધ મળી જાય તો એના આ બીજા વિકલ્પને ફલિત વિધાનમાં ડીએસના નિયમ પ્રમાણે નિષ્પન્ન કરી શકાય. તો બસ એવી જ રીતે અહીંયા 6ઠ્ઠા નંબર ઉપર નિષેધ ટી વિકલ્પન એસ ને નિષ્પન્ન કરેલું છે. સમજાય છે? જુઓ, આ પીના સ્થાનનું વિધાન, આ ક્યુના સ્થાનનું વિધાન. પી વિકલ્પન ક્યુ. અહીંયા એનનો નિષેધ એટલે પીનો નિષેધ, તો ફલિત વિધાનમાં ડીએસના નિયમ પ્રમાણે શું આવે? ક્યુ. તો ક્યુના સ્થાનનું વિધાન અહીંયા આવી ગયું. તો આ એન વિકલ્પન નિષેધ ટી વિકલ્પન એસ એ ત્રીજા નંબર ઉપર આપેલું છે. જુઓ અહીંયા ત્રીજા નંબર ઉપર. તો આપણે ત્રીજા નંબરના વિધાનનો આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો. આ નિષેધ એન વિધાન એ 5મા નંબર ઉપર આપેલું છે. તો 5મા નંબરના વિધાનને બીજા આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો, અને અનુમાનના ડીએસના નિયમ મુજબ આ વિધાનને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કર્યું. ત્યાર પછી નંબર 7, નિષેધ ટી વિકલ્પન એસ વિધાન તો મળી ગયું. હવે આપણે આ નિષેધ ટી વિકલ્પન એસ વિધાન કોની પાસે લઈને જઈશું? પહેલા નંબરવાળું વિધાન જુઓ, મેં તમને હમણાં સમજાવ્યું. પહેલા નંબર અહીંયા શરતી વિધાન છે, એનો ઉત્તરાંગમાં ટી વિકલ્પન એસ છે, જેનો નિષેધ અહીંયા 6ઠ્ઠા નંબર ઉપર આપેલો છે. તો એના પૂર્વાંગમાં પી વિકલ્પન ક્યુનો નિષેધ આપણને અહીંયા 7મા નંબરમાં નિષ્પન્ન કરી શકાય. આ મુજબ જુઓ, અહીંયા પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એમટીના નિયમ મુજબ. તો એવી જ રીતે આ નિષેધ ટી વિકલ્પન એસનો ઉપયોગ કરીને અહીંયા પૂર્વાંગનો નિષેધ નિષ્પન્ન કરેલો છે. તો અહીંયા 7મા નંબર ઉપર નિષેધ પી વિકલ્પન ક્યુ વિધાન લાવ્યા.
પૂર્વાંગનો નિષેધ કઈ રીતે આવ્યો? જુઓ, આ પી શરતી ક્યુ, ક્યુનો નિષેધ મતલબ કે ક્યુના સ્થાનનો વિધાનનો નિષેધ અહીંયા છઠ્ઠા નંબર ઉપર છે, નિષેધ ટી વિકલ્પ એસ. તો પૂર્વાંગનો નિષેધ અહીંયા લાવવાનો છે. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે. તો બસ સામે લખી દો કે 1 નંબર અને 6 નંબરના વિધાનોને આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો. 1 નંબરના વિધાનને પ્રથમ આધાર વિધાન, 6 નંબરના વિધાનને બીજું આધાર વિધાન બનાવી એમટીના નિયમ પ્રમાણે આ ફલિત વિધાનને નિષ્પન્ન કરેલું છે. હજુ આપણે પહોંચવાનું છે નિષેધ એચ સુધી. હવે નિષેધ એચ લાવવા માટે હજુ આગળ જઈશું. 8મા નંબરનું વિધાન, ફલિત વિધાન. ચલો, નિષેધ પી વિકલ્પન ક્યુ નો ઉપયોગ કોના માટે કરીશું? તો જો મેં તમને પહેલાં જ બતાવી દઉં અહીંયા કે નિષેધ પી વિકલ્પન ક્યુને અહીંયા ચોથા નંબર ઉપર એચ શરતી પી વિકલ્પન ક્યુની પાસે જાઓ. આ ચોથા વિધાન પાસે, ચોથા નંબરનું આધાર વિધાન. અહીંયા આપણને શરતી વિધાન છે, એનો ઉત્તરાંગ પી વિકલ્પન ક્યુ જે 7મા નંબર ઉપર એનો નિષેધ આપેલો છે. તો આ પૂર્વાંગ એચનો નિષેધ આપણે 8મા નંબરમાં નિષ્પન્ન કરી શકીએ મિત્રો. કઈ રીતે? આ મુજબ કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી એમ ટીના નિયમ પ્રમાણે. તો બસ આ નિષેધ એચ એવી રીતે આવ્યો છે અહીંયા 8મા નંબર ઉપર નિષેધ એચ. ફરીથી જુઓ, ચોથા નંબરનું વિધાન શરતી છે, એનું ઉત્તરાંગ પી વિકલ્પન ક્યુ જે અહીંયા 7મા નંબર ઉપર એનો નિષેધ આપેલો છે. તો અહીંયા 8મા નંબરના ફલિત વિધાનમાં આપણે પૂર્વાંગના નિષેધને નિષ્પન્ન કરી શકીએ. પૂર્વાંગ કયો છે? એચ. તો અહીંયા નિષેધ એચને નિષ્પન્ન કરી શકીએ. કયા નિયમ પ્રમાણે? એમ ટી. તો ચોથા નંબરના વિધાનને પ્રથમ આધાર વિધાન બનાવ્યું, 7મા નંબરના વિધાનને બીજું આધાર વિધાન બનાવી એમટીના નિયમ પ્રમાણે આ નિષેધ એચ વિધાનને નિષ્પન્ન કરી લીધું. તો મિત્રો અહીંયા નિષેધ એચ વિધાન તો આવી ગયું. જુઓ, આપણને યાદ રહેવું જોઈએ કે આપણે શું લાવવાનું હતું. નિષેધ એચ લાવવાનો હતો. નિષેધ એચ મળી ગયો, પણ હજુ આપણને નિષેધ એમની જરૂર પડશે તો જ આપેલી દલીલનું ફલિત વિધાન આવી શકે. તો નિષેધ એમની હવે જરૂર છે. નિષેધ એચ તો લાવી દીધો, હવે નિષેધ એમ લાવો. ચલો, નિષેધ એમ 1 થી 8 નંબરના આધાર વિધાનમાંથી કયા નંબરના વિધાનમાં આપેલું છે જુઓ. તો અહીંયા જોઈશું. તો જુઓ, બીજા નંબરના વિધાન પાસે છે. બીજા નંબરનું વિધાન સમુચ્ચય પ્રકારનું છે, એનો બીજા સમુચ્ચિત તરીકે નિષેધ એમ આપેલો છે. તો અહીંયા સીધો નિષેધ એમ ફલિત વિધાનમાં લાવી શકાય. કઈ રીતે લાવી શકાય મિત્રો? તો સમુચ્ચયનો નિયમ કે જેનું આધાર વિધાન સમુચ્ચય હોય એવો આપણી પાસે એક નિયમ છે, સિમ્પનો નિયમ. અહીંયા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ, તો એવો સિમ્પનો નિયમ છે. તો બીજા વિધાનને આધાર વિધાન તરીકે ઉપયોગ કર્યો અને નિષેધ એમને અહીંયા સિમ્પના નિયમ પ્રમાણે ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કર્યું. તો જુઓ, હવે આપણી પાસે આ નિષેધ એચ પણ આવી ગયું અને નિષેધ એમ પણ આવી ગયું. તો હવે આપણે આપેલી દલીલનું ફલિત વિધાન અહીંયા લાવી શકીએ છીએ 10મા નંબર ઉપર. જુઓ, 10મા નંબર ઉપર હવે આપેલી દલીલનું ફલિત વિધાન સમુચ્ચય છે એવો આપણી પાસે નિયમ છે કે જેને બે વિધાનોને જોડી શકાય, કંજક્શન. તો જેનું ફલિત વિધાન સમુચ્ચય હોય એવો એક જ નિયમ કંજક્શન. તો કંજક્શનના નિયમનો ઉપયોગ કરવો હોય તો ડાબી બાજુનું જે વિધાન છે નિષેધ એચ એ 8મા નંબર ઉપર આપેલું છે અને જમણી બાજુ સમુચ્ચયની જમણી બાજુ નિષેધ એમ 9મા નંબર ઉપર આપણે લાવી દીધું છે. તો બસ આ બંને વિધાનોને સમુચ્ચયથી જોડી દો. નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ. આ પીના સ્થાનનું વિધાન, આ ક્યુના સ્થાનનું વિધાન, પી સમુચ્ચય ક્યુ. તો 8મા નંબરના વિધાનને પ્રથમ આધાર વિધાન બનાવ્યું, 9મા નંબરના વિધાનને બીજું આધાર વિધાન બનાવ્યું અને કંજના નિયમનો ઉપયોગ કરીને આપેલી દલીલનું ફલિત વિધાન અહીંયા નિષ્પન્ન કરી શક્યા. તો મિત્રો આપણે જે અહીંયા ફલિત વિધાન હતું નિષેધ એચ સમુચ્ચય નિષેધ એમ એ હવે અહીંયા આવી ગયું. હવે આવી ગયું તો આપણે અહીંયા આપણી રૂપલક્ષી સાબિતીને અટકાવી દઈશું. અહીંયા હવે આગળ જવાની જરૂર નથી. સમજાયું? તો મિત્રો આ મુજબ
જુઓ, રૂપલક્ષી સાબિતીની રચના થાય છે. અહીંયા તમારે આ લખવાનું નથી, આવું બધું લખવાનું જરૂર નથી. આ તો મેં તમને સમજાવવા માટે લખ્યું છે. તો તમને મિત્રો આ માર્ચ 2018ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી રૂપલક્ષી સાબિતી તમે સમજી શક્યા હશો. મિત્રો આમાં તમે 2 સાચા જવાબ આપો એટલે 1 ગુણ, આનો પણ 1 ગુણ અને આનો પણ 1 ગુણ, એમ કરીને કુલ 3 ગુણ તમને મળે છે આ રૂપલક્ષી સાબિતીના. તો મિત્રો તમને આ રૂપલક્ષી સાબિતી સમજાઈ હશે. હજુ પણ ન સમજાય તો હું તમને પાછું એક બીજું ઉદાહરણ આપું છું. બીજા ઉદાહરણને સમજીએ. તો મિત્રો હું તમને બીજું ઉદાહરણ સમજાવું ત્યાં સુધી તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. જુઓ મિત્રો, હવે આપણે એક બીજું ઉદાહરણ સમજીએ જે માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં અહીંયા આપેલી દલીલ પૂછાયેલી છે કે નીચેની દલીલ પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. આ દલીલ પ્રમાણભૂત છે, પણ એના માટે આપણે રૂપલક્ષી સાબિતીની રચના કરવી પડશે. હવે રૂપલક્ષી સાબિતીની રચના કઈ રીતે કરવી એ મેં તમને અગાઉ પણ સમજાવ્યું. આ ચોથું ઉદાહરણ સમજાવું છું. તો જુઓ, આપેલી દલીલની રૂપલક્ષી સાબિતી કઈ રીતે રચવી મેં તમને પહેલાં પણ સમજાવ્યું. આપેલી દલીલનું પ્રથમ આધાર વિધાન હોય અને 1 નંબર આપીને લખી દો, એની સામે પણ P લખો. આપેલી દલીલનું જે બીજું આધાર વિધાન છે એને 2 નંબર આપીને અહીંયા એની સામે પણ P લખો. આપેલી દલીલનું ત્રીજું આધાર વિધાન છે એને 3 નંબર આપીને અહીંયા એની સામે પણ P લખો. અને આપેલી દલીલનું ચોથું અને છેલ્લું આધાર વિધાન છે 4 નંબર લખી અને વિધાન લખી અને એની સામે P લખી 83 લીટી દોરી તેથીની સંજ્ઞા કરી અને આપેલી દલીલનું ફલિત વિધાન અહીંયા D છે એ D લખો. તો મિત્રો આ પહેલું સ્ટેપ મેં તમને અગાઉ સમજાવી એમ. હવે આપણે અહીંયા ફલિત વિધાનો તારવવાના છે, ફલિત વિધાન નિષ્પન્ન કરવાના છે. કઈ રીતે? આધાર વિધાનોનો ઉપયોગ કરીને તમે અનુમાનના નિયમોનો ઉપયોગ કરીને અહીંયા ફલિત વિધાન તારવવાના છે. તારવેલું ફલિત વિધાન અને ઉપયોગ કરેલું આધાર વિધાન એ અનુમાનના કોઈ નિયમને અનુસરતા હોવા જોઈએ. બસ. તો આપણે કયું ફલિત વિધાન લાવવાનું છે, સાબિત કરવાનું છે? D. આ D આવી જાય ત્યાં સુધી આપણે ફલિત વિધાનો નિષ્પન્ન કરતા જઈશું. મિત્રો અહીંયા એકલું D જ છે, તો આપેલી દલીલમાં D કયા વિધાન પાસે છે એની પાસેથી જ આપણને D મળે, એ સિવાય D ન મળે. દાખલા તરીકે જુઓ, પહેલાં આધાર વિધાન પાસે છે પણ અહીંયા છે, ત્યાંથી પૂર્વાંગમાં છે એટલે મળશે નહીં. અહીંયા D છે પણ ત્યાંથી અહીંયા વિકલ્પન છે તો એનો નિષેધ હોય તો મળે. અહીંયા D છે, અહીંયા પણથી D લેવો હોય તો આ B વિકલ્પન Dને નીચે ઉતારવું પડે અને Bનો નિષેધ હોય તો મળે. જુઓ, Bનો નિષેધ અહીંયા છે, આ વિકલ્પન છે તો અહીંયાથી આપણને મળી શકે છે. તો આપણે B વિકલ્પન Dને લાવવાનો પ્રયાસ કરવો પડે. જુઓ, અહીંયા B વિકલ્પન D, દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ આપું કે B વિકલ્પન D માંથી અહીંયા D લાવવો છે તો મારે અહીંયા કયું વિધાન હોવું જોઈએ અને કયા નિયમ પ્રમાણે? તો મારી પાસે અહીંયા નિષેધ B હોવો જોઈએ. શું હોવું જોઈએ? નિષેધ B. અને તો જ મને આ D વિધાન મળી શકે. કયા નિયમ પ્રમાણે? તો DSના નિયમ મુજબ. તો આ B વિકલ્પન D અહીંયા આપેલું છે, શરતીનો ઉતરાંક છે. જો આપણી પાસે શરતીનો પૂર્વાંગ આવી જાય તો જ આ નીચે ઉતરી શકે. તો એના માટે E વિકલ્પન F લાવવું પડે અને તો જ આપણે અહીંયા E વિકલ્પન F લાવીશું તો જ. હવે E વિકલ્પન F લાવવા માટે શું કરશો? આ E વિકલ્પન F લાવવું પડે અને E વિકલ્પન F એનો પૂર્વાંગ મળી જાય તો એનો ઉતરાંગ આપણે ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકીએ. તો E વિકલ્પન F લાવવા માટે આપણે કોની પાસે જવું પડે? તો અહીંયા તો ક્યાંય છે જ નહીં. જુઓ, કોઈની પાસે E વિકલ્પન F આપેલો નથી મિત્રો. તો અહીંયા E વિકલ્પન F અહીંયા યાદ કરવો પડે. અહીંયા એવો કયો નિયમ છે કે જેનું ફલિત વિધાન વિકલ્પન આવતો હોય? એવા 2 જ નિયમો છે આપણી પાસે, એક એડનો અને બીજો સીડીનો. અહીંયા એડના નિયમ પ્રમાણે E વિધાન આપણને મળી શકે એમ નથી, તો સીડીના નિયમનો ઉપયોગ કરવો પડે. મિત્રો સીડીનો નિયમ ખાસ યાદ રાખો. સીડીના નિયમનો ઉપયોગ જ્યારે આવશે ત્યારે તમને ડિફિકલ્ટી આવશે. તો માની લો કે મારે
સીડીના નિયમ પ્રમાણે આ ઈ વિકલ્પ અને એફ લાવવો હોય તો સીડીનો નિયમ શું કહે છે? પ્રથમ બે આધાર વિધાન શરતી હોવા જોઈએ અને એ શરતીના ઉતરાંગો તરીકે આ ફલિત વિધાનમાં હોવું જોઈએ. ઈ અહીંયા આપેલો હોવો જોઈએ, આ એફ અહીંયા આપેલો હોવો જોઈએ અને અહીંયા એક ત્રીજા વિધાનની જરૂર પડશે, વિકલ્પન વિધાનની. મિત્રો ખાસ યાદ રાખજો આ વાતને, સીડીના નિયમને સમજો. માની લો કે મારે સીડીના નિયમ પ્રમાણે આ વિધાન લાવવું હોય તો બે શરતી વિધાનો શોધો. એ બે શરતી વિધાનોના ઉતરાંક તરીકે ઈ અને એફ આપેલા હોય એવા શરતી વિધાનો જો આધાર વિધાનમાં ક્યાંય આપેલા હોય તો જ તમે સીડીના નિયમ પ્રમાણે આ વિધાન લાવી શકશો, બાકી લાવી શકાશે નહીં. તો જુઓ અહીંયા જુઓ, ધ્યાનથી સમજો, શોધો કે ઈ ઉતરાંક છે એવું આ વિધાન છે. જુઓ પહેલું એ શરતી ઈ, શરતી વિધાનનું ઉતરાંક ઈ છે અહીંયા, તો આ વિધાનને નીચે લાવવું પડશે. બીજું શરતીનો ઉતરાંક એફ હોય એવું, તો આ વિધાન પણ છે. જુઓ શરતીનો ઉતરાંક એફ, આ બંને વિધાનોને આપણે અહીંયા નીચે લાવીએ તો પછી આપણે અહીંયા ત્રીજું આધાર વિધાન, દાખલા તરીકે આ એ શરતી ઈને લાવી દઈએ તો અહીંયા એ શરતી, માની લો કે આને પણ નીચે આપણે ફલિત વિધાનમાં લાવી દઈશું તો ડી શરતી એફ. તો હવે સીડીનો ઉપયોગ કરવો હોય તો મારી પાસે હજુ ત્રીજા વિધાનની જરૂર પડશે. કયું ત્રીજું વિધાન જોઈશે? એ આ પૂર્વાંગો બંને ત્રીજા આધાર વિધાનમાં વિકલ્પ તરીકે આપેલા હોવા જોઈએ, તો જ સીડીના નિયમ પ્રમાણે આ વિધાન ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરી શકાય. તો બસ આ ઈ વિકલ્પ અને એફ મળી જશે તો આપણને અહીંયા બી વિકલ્પ પણ ડી મળશે. બી વિકલ્પ પણ ડી મળશે તો નિષેધ બીના આધારે આપણને આ ડી વિધાન મળશે. આવું તમે પહેલાં વિચારશો તો જ જવાબ સારી રીતે આવશે, નહીં તો ભૂલ ભૂલામણીમાં ફસાઈ જશો. તો હવે શરૂ કરીએ ફલિત વિધાન તારવવાની. તો આપણે શું લાવીશું પહેલાં મિત્રો? મેં તમને કહ્યું એમ કે ઈ વિકલ્પ અને એફ લાવવાનો છે. ઈ વિકલ્પ અને એફ લાવવા માટે શું કરશો? આ આધાર વિધાનો જોઈશે સીડીના નિયમનો ઉપયોગ મુજબ ઈ વિકલ્પ અને એફ લાવવો હોય તો 5મા નંબર ઉપર જો પહેલું આધાર વિધાન સમુચ્ચય છે, સમુચ્ચયનું પહેલું વિધાન એ શરતી ઈને અહીંયા નિષ્પન્ન કરીએ. પ્રથમ આધાર વિધાન સમુચ્ચય, સમુચ્ચય હોય એવો નિયમ સિમ્પનો, તો પહેલાંનું સિમ્પ થઈ શકે, સમુચ્ચય વિધાન છે. નંબર 6 બીજું કયું વિધાન લાવીશું? અહીંયા ડી શરતી એફ લાવવી પડશે. ડી શરતી એફ અહીંયા આપેલું છે, જુઓ એ પણ સમુચ્ચયનો બીજો સમુચ્ચય છે, તો અહીંયા ડી શરતી એફ આવશે. કઈ રીતે આવશે? એનું ફરીથી એક નંબરનું સિમ્પના નિયમનો ઉપયોગ કરીને અહીંયા નિષ્પન્ન કરી શકો છો મિત્રો. સમજાયું? હવે આ ડી શરતી એફ પણ આવી ગયું. એ વિકલ્પ પણ ડીની જરૂર પડશે. આ એ વિકલ્પ પણ ડી, તો એ વિકલ્પ પણ ડી અહીંયા આપેલું છે. જુઓ બીજા આધાર વિધાન સમુચ્ચયનો બીજો સમુચ્ચય, તો એની પાસે પહોંચો અને બીજા નંબર સમુચ્ચય છે તો એમાંથી પણ એ વિકલ્પ પણ ડી આપણને મળી શકે. એ વિકલ્પ પણ ડી કઈ રીતે મળી શકે? સમુચ્ચય પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ એટલે કે બીજાનું સિમ્પના નિયમ પ્રમાણે અહીંયા મળી શકે. તો મિત્રો જુઓ અહીંયા આપણને ત્રણેય વિધાનો મળી ગયા, આ ત્રણેય વિધાનો. તો હવે એ વિકલ્પ અને સીડીના નિયમ પ્રમાણે આપણને મળી શકે છે. તો સીડીના નિયમનો ઉપયોગ કરો. જુઓ પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ મતલબ ઈ વિકલ્પન એફ. સમજાયું? તો અહીંયા 5, 6, 7 સીડીના નિયમ પ્રમાણે બની ગયું. ત્યાર પછી જો હવે ઈ વિકલ્પ અને એફ તો મળી ગયો આપણને. હવે ઈ વિકલ્પ અને એફ કોની પાસે લઈને જઈશું? ત્રીજા નંબર પાસે. ત્રીજા નંબરનું વિધાન જુઓ, ત્રીજા નંબરનું વિધાન એ શરતી વિધાન છે. શરતીનો પૂર્વાંગ ઈ વિકલ્પ અને એફ છે મિત્રો, અને એનો 8મા નંબર ઉપર અહીંયા આપેલો છે પૂર્વાંગ. તો એનો ઉત્તરાંગ બી વિકલ્પન ડીને આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ. કયા નિયમ પ્રમાણે? એમપીના નિયમ પ્રમાણે. તો અહીંયા બી વિકલ્પન ડી લાવી શકાય. ખ્યાલ આવ્યો? પી શરતી ક્યુ, અહીંયા પૂર્વાંગ પી 8મા નંબર ઉપર આપેલો છે, તેથી અહીંયા 9મા નંબર ઉપર ફલિત વિધાન ક્યુ એટલે કે બી વિકલ્પન ડીને એમપીના નિયમ મુજબ નિષ્પન્ન કરી શકાય છે મિત્રો. તો અહીંયા ત્રીજા નંબરને પ્રથમ આધાર વિધાન બનાવો, 8મા નંબરને ઈ વિકલ્પ અને એફને બીજું આધાર વિધાન બનાવો,
અને એમપીના નિયમ પ્રમાણે આ બી વિકલ્પ પણ ડીને નિષ્પન્ન કરી શકાય છે. મેં તમને કહ્યું હતું મિત્રો કે જુઓ, આપણી પાસે બી વિકલ્પ પણ ડીને અહીંયા ફલિત વિધાનમાં લાવશો તો આપણી પાસે નિષેધ બી તો આપેલો જ છે. અહીંયા આ નિષેધ બી ચોથા નંબર ઉપર આપેલો છે. જો આ પહેલું જ વિધાન અહીંયા મેં તમને સમજાવ્યું હાલ જ કે બી વિકલ્પ પણ ડી, અહીંયા બીનો નિષેધ આપેલો હોય તો ડીને ફલિત વિધાનમાં નિષ્પન્ન કરી શકાય ડીએસના નિયમ પ્રમાણે. તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ, તો એવો નિયમ છે આપણી પાસે ડીએસનો. તો બસ આ બી વિકલ્પન ડી ને પ્રથમ આધાર વિધાન બનાવો જે 9મા નંબર ઉપર આપેલું છે, નિષેધ બી ચોથા નંબર ઉપર આપેલું છે અને એમાંથી ડીએસના નિયમ પ્રમાણે ડીને ફલિત વિધાન તરીકે નિષ્પન્ન કરો. તો બસ એવી જ રીતે અહીંયા ડી વિધાન આવે છે. તો 9મા નંબરને પ્રથમ આધાર વિધાન બનાવ્યું તો આપણે પહેલાં 9 નંબર લખીશું. જે ચોથા નંબર ઉપર નિષેધ બી વિધાન છે એ બીજું આધાર વિધાન છે તો આપણે એને પછી લખીશું. અને કયા નિયમ પ્રમાણે? ડીએસના નિયમ પ્રમાણે અહીંયા ડી વિધાન આવી ગયું. તો બસ આપેલી દલીલનું ફલિત વિધાન અહીંયા બી છે, અહીંયા ડી આવી ગયું. આપણે અહીંયા આપણી રૂપલક્ષી સાબિતીને અટકાવી દઈશું. હવે આગળ જવાની જરૂર નથી મિત્રો. ખ્યાલ આવ્યો? તો બસ આવી રીતે માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી આ રૂપલક્ષી સાબિતી છે. દરેક સ્ટેપ 2 સ્ટેપનો 1 ગુણ, આ 2 સ્ટેપનો 1 ગુણ અને આ 2 સ્ટેપનો 1 ગુણ, એમ કરીને કુલ 3 ગુણની અંદર આ જવાબ મળે છે અને તમને 3 ગુણ મળે છે મિત્રો. તો મિત્રો તમને રૂપલક્ષી સાબિતી સમજવાની બહુ મજા આવી હશે. મેં તમને બરાબર સારી રીતે 2 બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલી રૂપલક્ષી સાબિતી સમજાવી. તો મિત્રો તમને બરાબર સમજાયું હશે. તો હવે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. તો મિત્રો તમારા મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. હું એનો જરૂર તમને ઉત્તર આપીશ, તમારા પ્રશ્નનું સમાધાન કરી આપીશ. ત્યાં સુધી નવા વિડીયો લઈને આવું ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.